નમસ્કાર. આજના એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના સીધી જ વાત કરીએ ભારત સરકારની ચાંદીની નીતિમાં આવેલા અચાનક અને બહુ મોટા ફેરફાર વિશે. અને હા, માર્કેટ માટે આનો અર્થ શું થાય છે તે પણ આપણે સમજીશું. અત્યારે માર્કેટમાં રોકાણકારો હોય કે સામાન્ય ગ્રાહકો બધાના મનમાં એક જ સળગતો પ્રશ્ન છે: ચાંદીના ભાવ અચાનક આસમાને કેમ પહોંચવાના છે? અને આજની આપણી આ ચર્ચા બરાબર એ જ ડીકોડ કરશે કે આખરે પડદા પાછળ ચાલી શું રહ્યું છે. તો આજે આપણે શું જોવાના છીએ? વિદેશી મુદ્રા ભંડારનું રક્ષણ, નવા નિયંત્રણો, પ્રતિબંધોનો વ્યાપ, તેની ચેઇન રિએક્શન અને છેલ્લે ગ્રાહકો પર આવતો બોજ. તો ચાલો શરૂ કરીએ સેક્શન 1થી, વિદેશી મુદ્રા ભંડારનું રક્ષણ. હવે જુઓ, આખી રમત સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષે આખી દુનિયાના અર્થતંત્રને હચમચાવી દીધો છે. અને તમને ખબર જ છે કે આંતરરાષ્ટ્રીય ખરીદી હંમેશા ડોલરમાં થાય છે, બરાબર ને? એટલે આવા વૈશ્વિક ટેન્શનને લીધે ભારતના ડોલર રિઝર્વ પર જબરદસ્ત પ્રેશર આવી રહ્યું છે. દેશ માટે હવે પોતાનો વિદેશી મુદ્રા ભંડાર સાચવવો એ સૌથી પહેલી પ્રાયોરિટી બની ગઈ છે. આ કોઈ રાતોરાત લીધેલો નિર્ણય નથી. આ એક સતત ચાલતી વ્યાપક સરકારી વ્યૂહરચનાનો જ એક હિસ્સો છે. તમને યાદ હોય તો થોડા સમય પહેલાં જ વડાપ્રધાને નાગરિકોને અપીલ કરી હતી કે દેશનું વિદેશી હુંડિયામણ બચાવવા માટે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો. આ જ બતાવે છે કે સરકાર આ બાબતે કેટલી ગંભીર છે. અને ફેક્ટ તો જુઓ, આ નવા નિયમો આવ્યા એ પહેલાં જ સરકારે સોના અને ચાંદી બંને પરની કસ્ટમ ડ્યુટી 6%થી સીધી વધારીને 15% કરી દીધી હતી. પૂરા 15%. આના પરથી જ સમજી શકાય છે કે ડોલરને દેશની બહાર જતો રોકવા માટે સરકાર પહેલેથી જ એક્શન મોડમાં હતી. આગળ વધીએ સેક્શન 2 તરફ, ધ ન્યૂ રિસ્ટ્રિક્શન્સ એટલે કે નવા નિયંત્રણો. હવે અહીં ખરો ટ્વિસ્ટ આવે છે. પહેલાં ચાંદી ફ્રી લિસ્ટમાં હતી, એટલે કે ગમે ત્યારે બહુ જ સરળતાથી તેની આયાત કરી શકાતી. પણ હવે તેને રિસ્ટ્રિક્ટેડ લિસ્ટમાં મૂકી દેવાઈ છે. આનો સીધો અર્થ એ થયો કે આયાતકારો હવે પોતાની મરજીથી ચાંદી નથી મંગાવી શકતા. તેમણે સરકારી અધિકારીઓ પાસેથી પૂર્વ મંજૂરી લેવાની લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે. મતલબ કે સરકાર હવે ચાંદીને કોઈ સામાન્ય કોમોડિટી નથી માનતી. હવે તે એક સેન્સિટિવ એસેટ એટલે કે સંવેદનશીલ સંપત્તિ બની ગઈ છે. કેમ? કારણ કે તેની આયાત સીધી રાષ્ટ્રીય તિજોરી પર અસર કરે છે. અને એટલે જ હવે તેના પર ચાંપતી નજર રાખવામાં આવશે. તો આ નિયંત્રણો કેટલા વ્યાપક છે? ચાલો જોઈએ સેક્શન 3માં સ્કોપ ઓફ ધ બેન. આ પ્રતિબંધ ખરેખર બહુ જ મોટો છે. જુઓ, તે 99.99% શુદ્ધ ચાંદીના બારથી લઈને સેમી મેન્યુફેક્ચર્ડ ચાંદી અને ત્યાં સુધી કે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા ચાંદીના પાવડર સ્વરૂપને પણ આવરી લે છે. ટૂંકમાં કહીએ તો ચાંદીનું કોઈ પણ મુખ્ય સ્વરૂપ આમાંથી બચી શક્યું નથી. બધું જ કવર થઈ ગયું છે. અને અસલ પ્રોબ્લેમ અહીંયા છે. ભારતમાં ચાંદીનું સ્થાનિક ઉત્પાદન નામ પૂરતું જ છે. આપણે આયાત પર જ સૌથી વધુ નિર્ભર છીએ. તો હવે વિચારો, જેવા આ નવા નિયંત્રણો લાગુ થયા કે તરત જ માર્કેટમાં ચાંદીની પ્રાઇમરી સપ્લાય લાઇન પર બ્રેક વાગી ગઈ. આની માર્કેટ પર કેવી અસર થશે? લેટ્સ ડાઇવ ઇન્ટુ સેક્શન 4, ધ ચેઇન રિએક્શન. જ્યારે આયાત પર નિર્ભર દેશ અચાનક પોતાની જ આયાત પર બ્રેક મારે, ત્યારે એક આખી ચેઇન રિએક્શન શરૂ થાય છે. સ્ટેપ 1, આયાતની પ્રક્રિયા એકદમ જટિલ બની જાય. સ્ટેપ 2, બજારમાં ફિઝિકલ ચાંદીની સપ્લાય ઘટી જાય. સ્ટેપ 3, અછતના ડરથી મોટી ઇન્ડસ્ટ્રીઝ ચાંદીનો સ્ટોક ભેગો કરવા માંડે. અને ફાઇનલ સ્ટેપ, MCX પર ચાંદીના ભાવ રાતોરાત ઉછળવા લાગે. બોર્ડર પરની અમલદારશાહી કેવી રીતે માર્કેટમાં ગભરાટ ફેલાવે છે તેનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે. આ જ કારણથી એક્સપર્ટ્સનું માનવું છે કે હવે એક અલગ જ સિચ્યુએશન જોવા મળશે. સ્થાનિક અછતને લીધે ભારતીય બજારોમાં એટલે કે MCXમાં કિંમતો આંતરરાષ્ટ્રીય બજાર કરતાં અનેક ગણી ઝડપથી વધશે. મતલબ કે ગ્લોબલ માર્કેટમાં ભાવ જે પણ હોય, ઇન્ડિયામાં તેનું પ્રીમિયમ સ્વતંત્ર રીતે અલગ જ લેવલ પર પહોંચી શકે છે. અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો, સેક્શન 5, ધ કન્ઝ્યુમર બર્ડન એટલે કે ગ્રાહક પર આવતો બોજ. આપણે ત્યાં ચાંદી એટલે મોટાભાગે પાયલ, બિછિયા કે ઘરેણાં જ મગજમાં આવે. પણ રિયાલિટી એ છે કે આજના સમયમાં સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ જેવા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ચાંદીનો જંગી ઉપયોગ થાય છે. એટલે જ્યારે સપ્લાય ખોરવાય છે ત્યારે માત્ર ટ્રેડિશનલ જ્વેલરી જ મોંઘી નથી થતી, આધુનિક ટેક મેન્યુફેક્ચરિંગને પણ બહુ જ મોટો ફટકો પડે છે. અને આ સપ્લાય ચેઇન તૂટવાના ડરથી થાય છે એવું કે મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પેનિકમાં આવી જાય છે. તેઓ આક્રમક રીતે ચાંદીનો સ્ટોક ભેગો કરવા લાગે છે.
હવે વિચારો, જ્યારે સોલાર અને સેમિકન્ડક્ટર કંપનીઓ ગભરાઈને જે મળે તે ચાંદી ખરીદવા માંડે તો પહેલેથી જ ઓછી સપ્લાય વચ્ચે એક આર્ટિફિશિયલ ડિમાન્ડ ઊભી થઈ જાય છે, એકદમ ડબલ ટ્રબલ. તો હવે સવાલ એ થાય કે આ બધી જ જટિલતાઓનું ફાઇનલ બિલ કોણ ચૂકવશે? એબ્સોલ્યુટલી, અંતિમ નાણાકીય બોજ સીધો આપણા જેવા સામાન્ય છૂટક ગ્રાહક પર જ આવે છે. આયાતકારોનો ખર્ચ હોય, એમસીએક્સ પરનું પ્રીમિયમ હોય કે પછી ઉદ્યોગોનું પેનિક બાઇંગ, આ બધા જ ખર્ચનો સરવાળો છેલ્લે ખિસ્સામાંથી તો પ્રોડક્ટ ખરીદનાર ગ્રાહકે જ કાઢવાનો હોય છે. તો આ આખી ચર્ચા આપણને એક બહુ જ રસપ્રદ પણ થોડા ચિંતાજનક વિચાર પર લાવીને ઊભા રાખે છે. જ્યારે વૈશ્વિક તણાવને લીધે સરકારોએ પોતાના ડોલર બચાવવા પડે ત્યારે કાઉન્ટર પર સાચી કિંમત આખરે કોણ ચૂકવે છે એ વિચારવું જ કેટલું આશ્ચર્યજનક છે ને, કે હજારો માઇલ દૂર ચાલતા જીઓપોલિટિકલ વોર આખરે આપણા રોજના વપરાશના ઇલેક્ટ્રોનિક્સ અને ઘરેણાંની કિંમત નક્કી કરે છે. આજના એક્સપ્લેનરમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે.